તો ભાવનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા 15 જૂનથી નિયમ પ્રમાણે શરૂ થતા ચોમાસાને પગલે પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને લઈને મહાનગરપાલિકાના અધિકારી NB વઢવાણિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેમાં 70 લાખ જેટલો ખર્ચ થયો હતો। ત્યારે આ વર્ષે પણ શહેરમાં 13 વોર્ડમાં કામગીરીને લઈને પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને 65 થી 70 લાખનો ખર્ચ થવાનો પણ અંદાજ છે। તો પ્રી મોન્સૂન કામગીરીને લઈને ડ્રેનેજ વિભાગના અધિકારી NB વઢવાણિયાએ જણાવ્યું હતું કે શહેરમાં મહાનગરપાલિકાના 13 વોર્ડમાં 260 કિલોમીટર જેટલી સ્ટ્રોમ લાઇન છે। આ સાથે 7000 જેટલી કુંડીઓ અને 27 જેટલા ખુલ્લા નાળાઓ પણ છે, જેમાં સફાઈ માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો ભાવનગર શહેરમાં દર વર્ષની જેમ પાણી ભરાવાની સમસ્યા હોય છે, ત્યાં નિકાલ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ વર્ષે પણ પ્રથમ રાઉન્ડ 31મી મે સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે। ત્યારબાદ ચોમાસું મહાનગરપાલિકાની કઈ રહી ગયેલી ક્ષતિને ઉજાગર કરશે તે તો જોવાનું રહ્યું। મારું નામ કાંતિભાઈ ગોહિલ, વિપક્ષના વક્તા। જ્યારે ચોમાસાની જે શરૂઆત થઈ ગઈ છે ત્યારે અને પ્રીમાન્સુ કામગીરીની પણ અત્યારે જોરથી પણ કામગીરી કરતા હોય છે। કારણ જે વરસાદ જાને કહેવાય 2-5 ઇંચ વરસાદ પડે ત્યાં ભાવનગરની અંદર કાળિયાબીડ વિસ્તાર હોય, કુંભારવાડા હોય, સિદ્ધરા ફુલસર હોય, અનેક એવા વિસ્તારો હોય 3-4 ઇંચ પાણી પડે ત્યાં રોડમાં પાણી ભરાઈ જાય અને કોઈના ઘરમાં પાણી કરી જાય। તો ખરેખર આ પ્રીમાન્સુ કામગીરી જે કરવામાં આવે છે, ખરેખર જ્યાં જરૂરિયાત અને જે કરવું પડે છે એ કામગીરી નક્કર કામગીરી થાય તો આ પૈસાનું પાણી ન થાય અને પૈસા ખોટા પબ્લિકના પૈસા એળે ન જાય। તો આ પ્રીમાન્સુ કામગીરી જે કરવામાં આવે છે એ પણ સાર્થક અને સારી રીતે કામગીરી કરે તો ભાવનગરમાં નક્કી આજે પાણી ભરાવાના અનેક ઘરોમાં પાણી ગરી જાય છે। ટૂંકા વરસાદના માલપા કેવી હાલાકી ભોગવવી પડે છે, પણ ખરેખર આ પ્રીમાન્સુ કામગીરી થતી હોય છે ત્યારે એની ઉપર ધ્યાન આપવું જોઈએ કે શું કામગીરી કરે છે અને ખોટા આવા કરોડો રૂપિયાના પ્રીમાન્સુ કામગીરીમાં પૈસા વાપરવામાં આવતા તો એની ઉપર સતત ધ્યાન આપે અને પૂરેપૂરી કામગીરી થાય તો ચોક્કસપણે પૈસા પબ્લિકના પૈસાનો પણ વય ન થાય અને સારી રીતે કામગીરી થઈ એવું પણ જણાય। NB વઢવાણિયા, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ। થોડા સમયમાં વરસાદ છે એટલે દસ્તક દેશે, પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારની ચાલી છે, ક્યાં ક્યાં ચાલી રહી છે અને કામગીરીમાં શું કામગીરી હાથ ધરવામાં? ભાવનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડમાં ડ્રેનેજ વિભાગ દ્વારા 13 અલગ અલગ ટીમોની રચના કરેલી છે અને 13 કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવેલા છે। લગભગ અંદાજે 70 લાખના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરીના કામો મંજૂર કરાવેલા છે, જેમાં મહત્તમ અમારે લગભગ એપ્રોક્સિમેટ 7000 સ્ટ્રોમના ઇનલેટો છે, એ ઇનલેટની સફાઈ, પાઇપલાઇનની સફાઈ તેમજ ખુલ્લા નાળાની સફાઈ એ વગેરે કામગીરી 31 મે સુધીમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે। ત્યારબાદ જરૂર પડીએ તો બીજો રાઉન્ડ પણ લગભગ 20 જૂન આસપાસ અમે પૂર્ણ કરી દઈશું। ખાસ કરી વાત કરીએ તો શહેરના અમુક વિસ્તારોમાં જે પાણી ભરી છે ત્યાં કેવા પ્રકારની કામગીરી હાથ ધરવામાં? ખાસ કરીને જે લાસ્ટ 2 વર્ષથી જે શિવસૃષ્ટિ કરીને એક વિસ્તાર હતો ત્યાં માનનીય કમિશનર સાહેબે પણ મુલાકાત લઈ અને તાત્કાલિક 67,360 લાખ રૂપિયાના ખર્ચની મંજૂરી આપી ત્યાં સ્ટ્રોમ લાઇનનું કામ અમે ચાલુ પણ કરી દીધું છે અને લગભગ 10 દિવસમાં ત્યાં કામ પૂર્ણ કરીશું। એ સિવાયના જે અમુક જે પોઈન્ટો હતા, જેમ કે લીલા સર્કલ ઉપરનો પોઈન્ટ હતો, તો શિવાજી સર્કલ ઉપર જે પાણી ભરાતા ત્યાં અમે લાસ્ટ ચોમાસામાં જ કામગીરી પતાવી અને ત્યાં પાણી સદંતર ભરાતું બંધ કરવામાં આવેલું છે। રાજુભાઈ રાબડિયા, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, ભાવનગર મહાનગરપાલિકા। સાહેબ, મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના પ્રી મોન્સૂન કામગીરીના કામો છે હાથ ધરવામાં આવતા છે, પરંતુ પહેલા વરસાદમાં તે સમગ્ર શહેર છે પાણી થઈ જતું હોય છે। આપણા માધ્યમથી મારે કહેવું છે, ગયા વર્ષે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી થઈ હતી અને જે રીતે પાણી લોકોને મુશ્કેલી અનુભવી રહ્યા હતા એમાંથી બહાર લાવવાનું કામ ભાવનગર મહાનગરપાલિકાએ કર્યું છે। દાખલા તરીકે રેલવે વિસ્તાર આપણે જોઈ રહ્યા હતા, ત્યાં કુદરતી રીતે અમુક વેણને JCB દ્વારા ઊંડા ઉતારીને એનું સોલ્યુશન લાવ્યા હતા। કાચના મંદિર પાસે, લીલા સર્કલ પાસે જે પાણી ભરાતા હતા એનો પણ નિકાલ કર્યો છે। શિવાજી સર્કલ ઉપર જે પાણી ભરાતું હતું એમનો પણ નિકાલ કર્યો છે। હાલમાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે। 13 વોર્ડની અંદર 13 અલગ અલગ એજન્સીઓ લગભગ 5 લાખના ખર્ચની મંજૂરી સાથે 13 વોર્ડની અંદર 7000 ઇનલેટ સાફ કરવાનું કામ અત્યારે ચાલુ છે। પહેલા તબક્કાની અંદર જે બોક્સટેનું છે, આપણી જે સ્ટોમ લાઇન છે
એની સફાઈ કરવામાં આવશે અને આ 31 મે પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. બીજા રાઉન્ડની અંદર જ્યાં જરૂરિયાત હશે ત્યાં 20 જૂન સુધીમાં તમામ કામગીરીની ભાવનગરની પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. જે પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભામાં પૂજાનગર જેવા જે વિસ્તારો હતા એને પણ ગયા વર્ષે સરસ રીતે કામ કરીને પ્રી મોન્સૂન કામગીરીને લોકો પણ ખુશ થઈ રહ્યા છે. એ રીતે વરસાદના પાણીનો નિકાલ કરી રહ્યા છે. આ વર્ષે પણ શિવ સૃષ્ટિ નામની એક દેવાડાની અંદર સોસાયટી છે, લગભગ ગામતળની સોસાયટી હતી, વર્ષો પહેલાનો પ્રશ્ન છે. એમને પણ લગભગ આશરે 60 લાખના કામની મંજૂરી આપી છે અને એ પણ કામ સોલ્વ આઉટ થવામાં છે. એટલે મારું માનવું એવું છે કે ભાવનગરની અંદર આગામી દિવસોમાં વરસાદ પડશે તો એને સંપૂર્ણપણે તંત્રએ જે કામગીરી કરી છે એના મહદઅંશે જે ફાયદો મળવાનો છે એ મળવા પાત્ર થશે.